જિલ્લા ભાજપ પ્રમુખનો એક વિડીયો વાયરલ થયો છે। કોંગ્રેસે અલ્પેશ ઢોલરિયાનો વિડીયો વાયરલ કર્યો। ધોરાજી નગરપાલિકાની ચૂંટણીમાં આપેલા વચન યાદ કરાવ્યા। કોંગ્રેસના શાસનમાં લોકોને મુશ્કેલીઓ વેઠવી પડી હતી, લોકોને પાણીની સમસ્યાઓ વેઠવી પડી હતી, તે પ્રકારનું નિવેદન ઢોલરિયાએ આપ્યું છે। ત્યારે શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશ વોરા દ્વારા નિવેદન આપવામાં આવ્યું। જનતાને 5 થી 6 દિવસે પાણી મળે છે। જનતાને આપેલા વચનો યાદ કરાવવા માટે આ વિડીયો વાયરલ કરાયો। एक बेन ने जी पानी नी व्यथा होय ई 100 मत देवरावे ने धोराजी में पानी जोईए एला भाजपनी सरकार ठेठ भादर डेम भरी हकती होय धोराजी नळ में पानी न आवे पण तमारे न्या खाटले खोय तो भाजप वाळा શું કરે? કોંગ્રેસની સરકાર તમારા ગામમાં હતી તો ભાજપ વાળા શું કરે? તમે મને એટલું કહો કે ધોરાજી કરતા ગોંડલ મોટું કે નાનું? મોટું ને તો ગોંડલમાં એકાત્રા પાણી આવતો ધોરાજી ન આવે તો એનો જવાબ કોંગ્રેસ વાળાને આ ચૂંટણી રૂપી દેવા માટે આ ચૂંટણી આવી। ત્યારે ધોરાજી નગરપાલિકાની અંદર હાલમાં ભાજપનું શાસન આવેલ છે। ધોરાજીમાં ભાજપના ધારાસભ્ય ચૂંટાયેલા છે અને સંસદ સભ્ય પણ ભાજપના ચૂંટાયેલા છે। ત્યારે ધોરાજીની જનતાને આજે 5 થી 8 દિવસે પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેને લઈને અમે ભાજપના જિલ્લા પ્રમુખ દ્વારા જે સભાઓની અંદર વાત કરવામાં આવી હતી એ વિડીયો અમે વાયરલ કરેલ છે। આ અંગે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અલ્પેશ ત્રિવેદી આપણી સાથે જોડાયા છે। અલ્પેશ, જે રીતે અત્યારે ચૂંટણીનો સમય છે અને ચૂંટણી સમયે જ આ રીતે વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે, કોઈ ખાસ એની પાછળ કોઈ કારણ હોઈ શકે? જી ઝંખના જણાવી દો કે હા, જ્યારે ધોરાજી નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન હતું ત્યારે પણ ધોરાજીમાં 7 દિવસે પાણી મળતું હતું। ત્યારે નગરપાલિકાની ચૂંટણીનો સમય હતો ત્યારે ભાજપ દ્વારા અને જે અલ્પેશ ઢોલરિયા દ્વારા સભામાં એવું કોંગ્રેસને ટકોર કરવામાં આવી છે, મત દ્વારા આનું પરિણામ કરવાનું અને વ્યવસ્થિત થાય એવી ભાષણ કરેલું હતું। ત્યારે આ વખતે સત્તા પણ ભાજપની છે, ઉપર પણ ભાજપ છે, કોંગ્રેસ સાંસદ અને ધારાસભ્ય પણ ભાજપના છે, છતાં આજે સત્તા નગરપાલિકામાં આવવા છતાં પણ હજી આના પરિસ્થિતિ પાણીની છે। ત્યારે કોંગ્રેસ દ્વારા આ જે અલ્પેશ ઢોલરિયાનું નિવેદન છે એ વાયરલ કરેલું છે। જી આભાર અલ્પેશ સમગ્ર માહિતી બદલ।